તો દોસ્તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ધરમપુરથી વિલ્સન હિલ, જે ઘાટનો સરસ મજાનો રસ્તો છે દોસ્તો. અને અહીંથી વિલ્સન હિલ જો ડાબી સાઈડ તરફ 1 કિલોમીટર દૂર છે. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ વાઘવડ, જ્યાં શંકરધોધ નામનો સરસ મજાનો ચોમાસાની અંદર ધોધ પડે છે દોસ્તો. પણ અત્યારે ચોમાસું નથી એટલે આપણે જવાનું છે આગળ ખપાટિયા ગામ, જે એક સરસ મજાનું મહાદેવનું મંદિર છે દોસ્તો. હું તમને રસ્તો પૂરો બતાવવાની કોશિશ કરીશ, પણ અત્યારે ચોમાસું નથી એટલે થોડુંક ઉનાળાની ઋતુ તમને દેખાઈ રહી છે દોસ્તો. પણ સરસ મજાનો રસ્તો છે દોસ્તો. જોકે મંદિર બંધ નહીં થાય તો હું તમને મહાદેવના મંદિરનો પૂરો તમને વિડીયો બતાવીશ દોસ્તો, નહીંતર પછી આવતા એપિસોડમાં તમને ચોક્કસ બતાવીશ દોસ્તો. તો જુઓ તમે આ રસ્તાનો આનંદ માણો દોસ્તો. તો દોસ્તો હું વિલ્સન હિલ જોવા માટે ધરમપુરથી તે વિલ્સન રોડ ઉપર નીકળ્યા દોસ્તો. અને સામો જે તમને ડુંગર દેખાશ ને એ વિલ્સન હિલ છે, આપણા ગયા વિડીયાની અંદર મૂકેલો છે દોસ્તો. તો રસ્તામાં મારે એક દાદા માટે પથરીના દર્દ માટે જે હાગના બી લઈ જવાના હતા દોસ્તો. તો આ છે હાગના બી, અને હાગનું ઝાડ છે અને એના જે ઉપર બીજ પાકી જાય ને એ બીજમાંથી દોસ્તો સરસ મજાના બીજ નીકળે અને પલાળીને ખાવાના હોય છે. એટલે એ બીજ હું રસ્તામાં જોઈ ગયો, શાકના ઝાડવા. એટલે અહીંયા અમારા રમેશભાઈની જ દુકાન છે દોસ્તો. અને રમેશભાઈએ સરસ મજાની મદદ કરી કે ભાઈ કોઈ દર્દીને માટે બીનો ઉપયોગ કરવો હોય તો એ કે ચાલો, એ કે આપણે રોડ ઉપર જ બી છે, આપણે કે ફૂંકાઈ ગયેલા બીજને આપણે પાડી દોસ્તો. તો એ જોવા સામે રમેશભાઈ ઊભા ને એણે સરસ મજાની મદદ કરી, અને એમના ધર્મપત્ની બેને પણ સરસ મજાની મદદ કરી. અને આપણે એક દર્દીને દવામાં ઉપયોગ થાય એવો સરસ મજાના બી આપણે મળી ગયા છે. તો આપણે રમેશભાઈની દુકાને જઈએ અને ત્યાર પછી આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે દોસ્તો. આ છે હાગનું ઝાડવું, અને હાગના ઝાડ ઉપર અમારા રમેશભાઈ અત્યારે ઓલા પતરીના જે દવામાં બીનો ઉપયોગ થાય ને તે હું તમને બી બતાવું. તો ઉપરના જે બી છે ને એનો દવામાં પતરીમાં ઉપયોગ થાય છે. તો આ હાગનું ઝાડવું છે, અને હમણાં અમે થોડાક બી પાડીશું અને પછી હું એને માટે દવા માટે લઈ જઈશ દોસ્તી. અને આવું ઉપર હોય છે, તો આપણે એને પાડવાના છે અને પછી એને આપણે દવામાં ઉપયોગ. તો દોસ્તો આ છે હાગના બી, અને આ હાગના બીનો ઉપયોગ દવામાં થાય છે, પતરીની દવામાં ખાસ દોસ્તો. હવે આને કઈ રીતે પીવાના એ તો વૈદ્યની સલાહ લેવી પડશે દોસ્તો. પણ આના હાગના બી એમ કહેવાય છે કે આ પીવાથી તમારા શરીરમાં રહેલી પતરી લગભગ 100% નીકળી જાય છે દોસ્તો. વાહ! તો આ અમારા રમેશભાઈ છે, અને આ એમની દુકાન છે સરસ મજાની, હમણાં નવી દુકાન ઓપનિંગ કરી છે. તો તમે આ કાંઈ કયો રસ્તો રમેશભાઈના જે આંબાની ક્યારી છે, અને વાહ રમેશભાઈ વાહ! જો આ સરસ મજાનો બગીચો છે આના આંબાનો, રાજાપુરી ક્યારી છે દોસ્તો, અને કેસર કેરીના પણ સરસ મજાનો બગીચો છે. તમે જોઈ શકો છો આ એકદમ રોડની કાંઠે. તો દોસ્તો તમે વિલ્સન હિલ જાઓ તો ધરમપુરથી તમારે જવાનું રહેશે વિલ્સન હિલના રસ્તા ઉપર. અને રસ્તો એવો સરસ છે દોસ્તો, સાપુતારા જેવો. અને ઘાટમાં તમારી પાસે બાઇક હશે કે મોટર કાર હશે તો તમને ખૂબ જ ફરવાની મજા આવશે. પણ અત્યારે ચોમાસું નથી
બાકી ચોમાસાની ઋતુમાં તમે અહીં ફરવા માટે આવ્યા હોય તો ખૂબ સરસ વાતાવરણ હોય છે દોસ્તો. તમારા પરિવાર સાથે તમે એકવાર ચોક્કસ આવે હિલ સ્ટેશનની મુલાકાત લેજો, કારણ કે એકદમ કુદરતી વાતાવરણથી ખળખળ નદીઓ વહેતી હોય છે દોસ્તો. તમે જોઈ શકો છો કે આપણે જે વિલ્સનથી થોડાક 15 કિલોમીટર જેટલા આગળ આવીએ ને એટલે ગુંદિયા કરીને ગામ છે, અને આ એનો રસ્તો છે સરસ મજાનો. જો તમે જોઈ શકો તો તુત્તરખેડવાળો રસ્તો છે. અહીંથી પછી તમે આગળ જવું હોય ને તમારે ફરવા માટે તો તમે સ્ટેટ મહાદેવના મંદિર સુધી જઈ શકો છો, જે ખપાટિયા કરીને ગામ છે, અને એની આગળ છે કે વિપુર હિલ શરૂ થાય છે દોસ્તો. તો ચાલો આપણે જઈએ હવે સીધા હિલ સ્ટેશન તરફ.